ઉમરા ગામે ખેતરની વાડ બનાવતા કારીગરો પર જંગલી ભૂંડે હુમલો કરતા બારડોલી સદરમાં દાખલ કરાયો. અંબિકા તાલુકાના ઉમરા ગામે કમ્પાઉન્ડ રોડ બનાવતા કારીગરો ઉપર જંગલી ભૂંડે હુમલો કરી ઈજા પહોંચાડતા તેને બારડોલીની સરદાર હોસ્પિટલ ખાતે દાખલ કરાયો છે. ઉમરા ગામે પલાદ ફળિયામાં રહેતા નિલેશ રમણભાઈ પટેલ પોતે કમ્પાઉન્ડ વોલ ફેન્સિંગ કામગીરી કરી ગુજરાન ચલાવતો હતો. આજરોજ ગામના રહીશ કેયુર મગનભાઈ પટેલના ખેતરમાં ફેન્સિંગ દિવાલ કરવાની કામગીરી ચાલી રહી હતી. બપોરે 1 વાગ્યાના સમયમાં તે કુદરતી હાજતે ખેતરમાં ગયો હતો. આ સમયે અચાનક આવી ચડેલા એક જંગલી ભૂંડે નિલેશ પટેલ ઉપર હુમલો કરી તેને પગની પાણી ફાડી નાખી ઈજા પહોંચાડી હતી. તેને તાબડતોબ સારવાર માટે બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલ દાખલ કરાયો હતો. તેના પગમાં ઓપરેશનની જરૂર જણાતા શ્રમજીવીની ભારે ચિંતામાં જણાયો હતો. નિલેશભાઈ, કેવી શું ઘટના બની હતી? કમ્પાઉન્ડ બનાવ દેલા અચાનક આવીને હુમલો કર્યો. કોણે હુમલો કર્યો? ભૂંડ. શું થયું છે તમને? આ તાત્કાલિક ઓપરેશન ટાટામાં બાદલ સાહેબને સુધી. કેટલા વાગે થયો હતો આ હુમલો? 1 વાગે. 1 વાગે.